કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। આગામી સપ્તાહમાં કોંગ્રેસ જાહેર કરશે પ્રદેશ પ્રમુખ। પ્રમુખ પદે ઓબીસી ચહેરાને મળી શકે છે સ્થાન। દિલ્હી ખાતે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો। મહિનાના અંતમાં રાહુલ ગાંધી આવશે ગુજરાત। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે દલિત અથવા આદિવાસી ચહેરાને સ્થાન મળી શકે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, દલિત અથવા આદિવાસી, શું આ બે ચહેરાઓમાંથી કોઈ એક ચહેરો આવશે કોંગ્રેસની પાર્ટીના કમાનને સંભાળવા માટે? આ ચોક્કસ, કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં જે રીતે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખની એક જે શોધ છે તે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। દિલ્હી ખાતે તમામ જે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ છે તેઓને બોલાવવામાં પણ આવ્યા હતા। તેઓ સાથે 1 to 1 રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ જે સંગઠનના મહામંત્રી છે તેઓએ 1 to 1 પણ તમામ લોકોને સાંભળ્યા છે। 15થી પણ વધુ જે આગેવાનો હતા તે તમામ આગેવાનોને સાંભળવામાં આવ્યા છે। પણ એમાં જે મહત્વપૂર્ણ નજરીને માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાને અહીં સ્થાન મળશે અને સાથે જ જે કહી શકાય કે જે વિપક્ષી નેતા છે એટલે જે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે દલિત સમાજ અથવા પછી એ કહી શકાય કે આદિવાસી સમાજને સ્થાન મળશે। તેમાં જિગ્નેશ મેવાણી, શૈલેષ પરમાર અને અનંત પટેલ આ 3 મુખ્ય નામો છે તે ચર્ચામાં ચાલી રહ્યા છે વિપક્ષના નેતા તરીકે। તો અમદાવાદ જે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કોણ રહેશે તેને લઈને 2 મહત્વના નામો જે ચાલી રહ્યા છે। તેમાં ઓબીસીમાં સૌથી જે નામ મહત્વનું આવી રહ્યું છે તે નામ છે અમિત ચાવડા, જેઓ પહેલા પણ પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે। તેઓને કમાન છે તે આપવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો બીજી તરફ પાટીદાર ચહેરાને પણ ક્યાંક આગળ કરાય તે પ્રકારની રણનીતિ બનાવવામાં આવી છે। તેમાં પરેશ ધાનાણી સૌથી વધુ આગળ ચાલી રહ્યા છે। પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ઓબીસી જે ચહેરો છે તે નવો પ્રદેશ પ્રમુખ હશે અને સાથે જ જે કહી શકાય કે કોંગ્રેસ પક્ષના જે નેતા છે